તો હાલો કેમ છો ખેડૂત મિત્રો? હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે પાછળ દેખાય છે તે આપણું ખેતર છે જીરાનું. અને મિત્રો એમાં આપણે જીરું વાવેલું છે. તો ઘણા મિત્રોને પ્રશ્ન એવો હોય છે કે જીરું કેટલા દિવસે પાકે. તો મિત્રો આપણે આ એક જ પડું છે અને એક સાથે વાવેતર કરેલું છે અને એક જ સાથે બધામાં પિયત આપેલું છે અને પિયત મૂક્યું તો પણ એક સાથે મૂક્યું છે, છતાં પણ આપણું જીરું આગળ પાછળ એમાં પાકમાં આવ્યું છે. તો મિત્રો આગળ તમને વિડીયોની અંદર બતાવું કેવું જીરું છે અને કેટલું પાકમાં આવ્યું છે, કેટલું હજી કાચું છે. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો. અને આજે કેટલા દિવસ થયા છે એ પણ માહિતી આપું. તો પૂરી માહિતી મિત્રો જોવા માટે વિડીયો પૂરો જોઈજો. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો ચાલો આગળ મિત્રો આપણે જીરું બતાવીએ, કેટલા દિવસનું થયું, કેટલા પિયત આપ્યા છે અને કેવું જીરું છે તે બધું બતાવીએ. તો જુઓ મિત્રો, આ છે આપણું જીરું. અને મિત્રો જીરાની વાત કરીએ તો આપણે આ જીરાને આજે 75 દિવસ થયા છે. પહેલું પિયત આપ્યું ત્યારથી આપણે દનૈયા ગણવી છીએ અને આજે મિત્રો આ 75 દિવસનું જીરું થયું છે. એમાં મિત્રો આપણે જે આ જીરું છે એ હજી કાચું છે, અમુક ટકા માંજેર થઈ ગયા છે અને અમુક હજી આવી રીતના મોઘરા કાઢતું જાય છે. હજી કુણાપદ એટલી છે મિત્રો. અને જીરું પણ સરસ છે બધું. અને અડધું જીરું મિત્રો આપણે જે છે, જે સામેથી તમને ભૂરું દેખાય છે તે જીરું આપણે પાકમાં આવી ગયું છે. અને આ જીરું જે છે તે હજી કૂણું છે. પાછું પહેલી બાજુનું જીરું પણ આપણે પાકમાં આવી ગયું છે, એટલે કે એમાં ઘણો ખરો આપણે દાણો થઈ ગયો છે. અને આ જીરામાં મિત્રો હજી આપણે કૂણા પેટલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો પહેલું જીરું પણ તમને હું બતાવું. અને આપણે આજે 75 દિવસ થયા છે અને આપણે 4 પિયત આમાં આપેલા છે. અને મિત્રો છેલ્લું પિયત આપણે જે આપ્યું હતું એ આપણે 45 દિવસે છેલ્લું પિયત આમાં આપ્યું હતું. એના પછી આપણે એકયમાં પિયત આપ્યા નથી, બધામાં એક જ સાથે આપણે પિયત આપ્યું હતું, ચોથું. અને આજે ચોથું પિયત આપ્યું એને આપણે 1 મહિનો થઈ ગયો છે. પણ આ વર્ષે મિત્રો જમીનમાં ભેજ વધારે હોવાથી અને કાળી ચરમીના અટક પણ વધારે હોવાથી આપણે પછી પિયત નથી આપ્યું. 45 દિવસે છેલ્લું પિયત બધામાં આપ્યું હતું. અને આ મિત્રો બિયારણ જે છે તે આપણે જ્યોતિ 7 નંબર છે. અને બિયારણ બહુ સારું છે મિત્રો, જીરું બહુ જ સારું થયું છે, તમે જોઈ શકો છો. છોડવા પણ એવા ગ્રોથવાળા થયા છે. અને પહેલી બાજુનું જે જીરું છે તે આપણે ગિરિરાજ છે. તો મિત્રો આમાં આપણે 45 દિવસે આમાં પણ પાણી મૂકી દીધું છે, પહેલી બાજુ પણ મૂકી દીધું છે. તો એ બાજુ આપણે ઝડપી દાણો થઈ ગયો. અને આ બાજુ હજી આપણું જીરું ઘણું બધું કૂણું છે. તો ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે જીરું કેટલા દિવસે પાકે. તો અમુક સમયે આપણી જેવી જમીન, જેવા પિયત અને જેવું હવામાન એની ઉપર જાય છે. તો આ જીરું મારા ખ્યાલ મુજબ હજી આપણે 75 દિવસનું થયું છે, એટલે 90 દિવસે લગભગ આમાં હવે કમ્પ્લીટ દાણો થશે. એટલે આ 100 દિવસ પૂરા જીરું લેશે ત્યારે પાકશે. અને પહેલું જે જીરું છે તે 90 દિવસે આપણે લગભગ ઉપાડે એવું થઈ જાય છે. તો એ જીરું પણ તમને બતાવું. એમાં ઘણો ખરો દાણો થઈ ગયો છે અને હવે ભૂરું થવા માંડ્યું છે. જુઓ આમાં અમુક ટકા મિત્રો છોડને આપણે દાણો સારો થઈ ગયો છે, જુઓ આવી રીતના. પણ હજી જોઈ એવો મોટો ઢબ્બો દાણો નથી થયો, ઝીણા ઝીણા માંજેર થયા છે. તો આ જીરું મિત્રો અમુક ટાઈમે જીરું 90 દિવસે પણ પાકે, અમુક ટાઈમે આપણે 100 દિવસ થાય છે. અમુક ટાઈમે સારી જમીનને છેલ્લે સુધી પિયત આપ્યું હોય, હવામાન સારું હોય તો 110 દિવસ જેવું પણ ટકી રહેશે મિત્રો. તો આપણે અડધું જીરું જે છે 100 દિવસ કમ્પ્લીટ ઊભું રહેશે અને અડધું જીરું છે આપણે 90 દિવસ કે 100 દિવસે તો ઉપડી હોતી જશે. તો જુઓ મિત્રો આ જીરામાં બધો હવે દાણો થવા માંડ્યો છે. પણ આ જીરાએ મિત્રો તાણના હિસાબે એટલી બધી જીરાનો ગ્રોથ નથી થયો. પણ કાળી ચરમીનો આપણે અટક વધારે
આ વર્ષે કાળી ચરમીના બીકના હિસાબે આપણે પિયતામાં પછી નથી આપ્યું. જુઓ મિત્રો, આ જીરું આપણું હવે પાકમાં આવી ગયું છે અને એમાં ઘણા ખરા છોડ આપણે આવા દાણો ભરાવદાર થઈ ગયો છે. તો આ જીરું મિત્રો આપણે ગિરિરાજ છે. આમાં થોડુંક આપણે છોડની હાઈટ માપસરની છે. જુઓ અહીંયાથી આ જીરું બધું હવે પીળું પડવા માંડ્યું છે આપણે. અને મિત્રો આપણે આમાં પણ આપણે 4 જ પિયત આપ્યા હતા, પછી પિયત આપ્યું નથી. જો આ જીરું સાવ ભૂરું થઈ ગયું છે અને આમાં દાણો પણ ઘણો બધો થઈ ગયો છે. જો આવા છોડ ઢબા જેવા દાણા થવા માંડ્યા છે. પણ પાક મિત્રો સરસ છે. આપણે જે કંઈ દાણો થાય એ બધો સરસ દાણો થાય છે. જુઓ આખી ફૂમકી કમ્પ્લેટ બધી થઈ જાય છે. પણ આ જીરું આપણે એવું લાગે છે કે જલ્દી વળી જાય છે, કારણ કે મિત્રો આની જે જમીન છે આપણે લાલ માટી ભરેલી છે, એટલે આ જમીનમાં તાળા પડી ગયા છે. એટલે આમાં તાણ વધારે પડી ગઈ છે, એટલે તાણના હિસાબે આ જીરું ઝડપી પાકી જશે. અને પહેલી જે જમીન છે રેતાળ છે, થળીઓ, એટલે એના હિસાબે એમાં આપણે જમીનને તાણ નથી પડતી, એટલે એ જીરું થોડુંક વધારે ટકશે. બાકી પાણી તો બધામાં એક સાથે આપણે મૂકી દીધા હતા. જુઓ મિત્રો, જો આવા બધે અસલ કમ્પ્લેટ ભરાવદાર દાણા થઈ ગયા છે આપણે. તો જોઈવી છે મિત્રો કેટલોક સમય આ જીરું ટકે છે, કેટલોક સમય ઓલું જીરું ટકે છે. તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો ભલે ચાલો મિત્રો, રજા લઈએ. જય જવાન, જય કિસાન.